ફર્સ્ટ વજન લીધું નીચેની લાઈનમાં નાખો અરે ચાલે એમાં કઈ સેકન્ડ નહીં કરવાનું હા બસ તમારો ફર્સ્ટ વજન લીધું લગાઈ ગયું તો વધારે પડતું વજન શરીરને છે ને નુકસાન કરે બરાબર તો કેટલી ઉંમરે કેટલું વજન હોવું જોઈએ कैसे भाई કેટલી હાઈટ પ્રમાણે વજન હોવું જોઈએ કોણ બોલ્યું ખબર ખબર ને ખબર ને કઈ વાત વજન ક્યારે નુકસાન કરે બરાબર સમજાવવું છું ને સર બરાબર તો જ્યારે છે ને ફૂલ બોડી હેવી થઈ ગઈ ચાલવામાં તકલીફ પડતી હોય શ્વાસ બરાબર ના લેવાતો હોય બરાબર છે હાથ પગ એને દુખતા જ રાખે સતત બરાબર છે ત્યારે વજન નુકસાન કરે બરાબર તો વજન આપણી છે ને હાઈટ પ્રમાણે લખો વજન શરીરની ઊંચાઈ પ્રમાણે હોય છે શરીરની ઊંચાઈ પ્રમાણે ઊંચાઈ પ્રમાણે હોય છે એમાં લખો 4 ફૂટે 4 ફૂટ 4 લખના को खाली 4 फुट वैल्यू 60 किलो 60 हाँ 50 થી 60 કિલો ચાલે બરાબર વધુ એમ લખો તો નક્કી કરો વધારે વધારે 60 કિલો હોવું જોઈએ 4 ફૂટ ની ઊંચાઈ બરાબર લખાઈ ગયું પછી ચેક કરવાનું લો દા 5 ફૂટ ની ઊંચાઈ એ લખો 5 ફૂટ 5 ફૂટ 60 થી લઈને 75 કિલો 5 ફૂટ ની ઊંચાઈ એ 60 થી લઈને 75 કિલો વજન સારું ગણવામાં આવે છે તો ભાઈ કાગળમાં દેખો ચલો હાથ में रखो रे आलो कार्यक्रम वाह લખાઈ ગયો હવે વજન નિયંત્રણમાં રાખવા માટે શું કરવું જોઈએ બરાબર લખો નીચે વજનને નિયંત્રણમાં રાખવા માટે હરનું સારું અને સાદું સારું અને સાદું સાદું સારું અને સાદું જમવાનું જમવું જોઈએ બરાબર લખાઈ જાય રહેજો રોજ એક ટાઈમ સવારે ગરમ પાણી પીવાનું ગરમ પાણી બધા નાતા છે ગરમ પાણી ઠંડે પાણી से नहाना चाहिए
મળતી નથી ખેતી. હા બસ બસ